અમદાવાદની એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલું વર્ષો જૂનું ખોડિયાર માતાનું મંદિર એક બાજુ તંત્ર ઈચ્છે છે કે અહીં એક નવું આધુનિક અને વિશાળ 1800 બેડની હોસ્પિટલ બને, તો બીજી તરફ ભક્તો અને પૂજારીઓના દાવા મુજબ ખોડિયાર માતાજીનું આ મંદિર માત્ર ઇમારત નથી, તે શ્રદ્ધાનું પ્રતીક છે અને તેઓ આ સ્થાન છોડવા તૈયાર નથી. વિવાદ એ છે કે તંત્રએ મંદિર ખસેડવા માટે ચર્ચા શરૂ કરી છે. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશી પણ પોતે મંદિર પહોંચ્યા હતા અને ત્યાં માતાજીની રજા મેળવવા માટે પૂજારી સાથે દાણા જોવડાવતા જોવા મળ્યા. આજના ટેકનોલોજી યુક્ત યુગમાં જ્યારે નિર્ણયો ડેટા અને પ્લાનિંગ પરથી લેવાતા હોય છે, ત્યારે એક સરકારી અધિકારીનું દાણા જોવડાવવું અનેક સવાલો ઊભા કરે છે. મંદિરના પૂજારી સંદીપભાઈ અને અનેક ભક્તોનું માનવું છે કે આ જગ્યા પર વર્ષો પહેલા પણ બાંધકામ થવાનો પ્રયત્ન થયો હતો, પણ દર વખતે બિલ્ડિંગ ધસી પડ્યું કે તોડી નાખવામાં આવ્યું. તેમનો દાવો છે કે માતાજીએ પરચો આપ્યો હતો અને પછી કોઈ પણ ઇમારત અહીં ઊભી રહી નહોતી. એવું કહેવામાં આવે છે કે 7 વખત ઇમારત બનવા ગઈ, પણ 7 વખત બંધ થવાની નોબત આવી. હવે પ્રશ્ન એ થાય છે કે શું તંત્ર શ્રદ્ધાને ગણશે કે પછી કોઈ સમજદારી ભર્યા માર્ગ કાઢશે, અને શું વિશ્વાસને આધારે વિજ્ઞાનની સ્થાપના કરી શકાય? ત્યારે અનેક સવાલો આને લઈને પણ ઊભા થાય છે કે હવે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે. શું આ ધાર્મિક મુદ્દો છે કે પછી તંત્રની કોઈ બેવડી નીતિ? અનેક સવાલો હવે તંત્રની સામે ઊભા થઈ રહ્યા છે કે હવે જે તંત્ર છે તેના દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી આ મંદિરને લઈને કરવામાં આવશે. શું તંત્રએ મંદિરે લાગેલી લોક આસ્થા ધ્યાનમાં લીધી છે? કારણ કે અનેક ભક્તોનું કહેવું છે કે આ મંદિર હજારો વર્ષોથી અહીંયા છે, જ્યારે સિવિલ હોસ્પિટલ પણ નહોતી તેની પહેલાથી આ જ મંદિર આ કેમ્પસમાં હતું. મંદિર તોડતા પહેલા કોની મંજૂરી જરૂરી છે? કે હવે તંત્રની મંજૂરી જરૂરી છે કે પછી પૂજારીઓની કે પછી ભક્તોની? વિકાસના નામે ધર્મસ્થાન હટાવવું કેટલું યોગ્ય છે? અનેક સવાલો હવે તંત્રને સીધા જ પૂછવામાં આવી રહ્યા છે અને ભક્તો પણ હવે કહી રહ્યા છે કે આ મંદિરને તોડવામાં નહીં આવે અને અમે તોડવા નહીં દઈએ. 1800 બેડની આ જે હોસ્પિટલ છે તે ક્યારે ઊભી થશે અને તેને જ લઈને આ મંદિર પણ તોડવા માટે વાત કરવામાં આવી રહી છે અને તેને જ લઈને હવે જે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશી તે દાણા જોવડાવવા માટે બેઠા હતા. તે કેટલું યોગ્ય છે? અત્યારે આધુનિક યુગમાં હવે સરકારી અધિકારી દાણા જોવડાવવા બેસે તે કેટલું યોગ્ય છે? શું આ ધાર્મિક મુદ્દો છે કે તંત્રની એક તરફી કામગીરી? તંત્ર ઉપર હવે અનેક પ્રકારના પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. શું તંત્રએ મંદિરે લાગેલી લોક આસ્થા ધ્યાનમાં લીધી છે?